આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ. નમસ્કાર, હું છું પૂજા. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના ટુ ધ પોઈન્ટ. રાહુલ ગાંધીની ન્યાયયાત્રાના છોટાઉદેપુર જિલ્લામાં આગમનને પગલે કોંગ્રેસી કાર્યક્રમમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં આવેલા જંબુસરના શિવશક્તિ ફાઉન્ડેશન દ્વારા મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ભવ્ય શિવજી કી સવારી ગણેશ ચોક આશાપુરી માતા મંદિરથી અગ્રણીઓ દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતું. જૂનાગઢ ભવનાથના મેળાનું સમાપન થતાં બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને પ્રાઇવેટ વાહનોમાં લોકો પોતપોતાના ઘરે પરત જવા માટે ઉમટી રહ્યા છે. ત્યારે હાલમાં શહેરમાં ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે. જૂનાગઢમાં મહાશિવરાત્રિ મેળામાં અંતિમ દિવસે 6 થી 7 લાખ જેટલા ભાવિકો મેળામાં ઉમટ્યા. હૈયું હળ દળાય એટલી ભીડ જોવા મળી રહી. સ્પેશિયલ ખેલ મહાકુંભ 2.0 વર્ષ 2023 તારીખ 7/3/2024 રોજ જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર ભાવનગર ખાતે જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુરમાં આવેલા બોડેલી ખાતે પહોંચેલી રાહુલ ગાંધીની યાત્રામાં ખિસ્સાકાતરુએ તરખરાટ મચાવ્યો. યાત્રામાં ભીડનો ફાયદો ઉઠાવી નેતાઓ, કાર્યકર્તાઓ સહિત લોકોના ખિસ્સા કપાયા. કોંગ્રેસની ભારત જોડો ન્યાયયાત્રા પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે આવી પહોંચી. ભારત જોડો ન્યાયયાત્રાને પંચમહાલ વાસીઓને મોટી સંખ્યામાં સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો. છોટાઉદેપુરમાં ધારાસભ્ય કેયુર રોકડિયાના નિવેદન પર નરેન્દ્ર રાવતે પ્રતિક્રિયા આપી અને ધારાસભ્ય કેયુર રાહુલ ગાંધી સામે ખૂબ નાના હોવાનું જણાવ્યું. રાજકોટના જસદણ પંથકના પ્રસિદ્ધ ગેલા સોમનાથ મહાદેવના શિવાલય ખાતે મહાશિવરાત્રિના ધાર્મિક પ્રસંગોથી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. સાબરકાંઠા જિલ્લા તાલુકાના મથક તલોદ ખાતે આવેલા આગામી 1.5 વર્ષમાં 4.25 કરોડના ખર્ચે અદ્યતન એસટી ડેપો બનાવવા માટે પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. નર્મદા જિલ્લામાં તિલકવાડા નગર તેમજ તાલુકાના વિવિધ વિસ્તારોમાં પણ મહાશિવરાત્રિ પર્વની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. શિવરાત્રિના પાવન અવસર પર નગરમાં વહેલી સવારથી શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી પડી. નવસારી જિલ્લા રમતગમત અધિકારી દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ દક્ષિણ ઝોન હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શુભ શરૂઆત ભારતીય સંસ્કૃતિની પ્રણાલી મુજબ સ્તુતિ દ્વારા કરવામાં આવી. સુરત જિલ્લાના પલસાણામાં આવેલા એના ગામની સીમમાં રાત્રિના સમયે વિચિત્ર અકસ્માત થયો. ડમ્પર ચાલકે અન્ય ટ્રક સાથે ભટકાઈ 2 ડિવાઈડર કુદાવી સર્વિસ રોડ ઉપર પહોંચી. પાટણ શહેરમાં સવારથી 5 વાગ્યાથી વિવિધ શિવાલયો પર શિવભક્તો બિલીપત્રો, દૂધ, દહીં સહિત પંચામૃતનો અભિષેક કર્યો. શિવાલયોમાં સવારથી જ રુદ્ર અભિષેક સહિત ભક્તોએ પૂજા અર્ચના કરી. બોટાદ ખાતે મહાશિવરાત્રિનો પર્વ હોય જેથી લોકોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો. ત્યારે છેલ્લા 40 વર્ષથી બોટાદમાં શિવયાત્રાનો વરઘોડો કાઢવામાં આવ્યો. અમદાવાદમાં પ્રોગ્રેસિવ ફાઉન્ડેશન ઓફ હ્યુમન રાઇટ્સ દ્વારા નેશનલ કન્વેન્શન આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8મી માર્ચે ઉજવવામાં આવે છે. આ કાર્યક્રમ ઇન્ફોસિટી ક્લબ રિસોર્ટ ગાંધીનગર ખાતે યોજાયો. છોટાઉદેપુરમાં આવેલા બોડેલી નજીક 2 કિલોમીટર દૂર ખાંડીવાવ ગામ પાસે રાહુલ ગાંધી ખુલ્લા ખેતરમાં રોકાણ કર્યું. ટેન્ટમાં ભોજન અને રાત્રિ રોકાણ કર્યું. જૂનાગઢમાં માંગરોળ બ્રહ્મકુમારી સેવા કેન્દ્ર દ્વારા મહાશિવરાત્રિ અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી. 7 દિવસે 12 જ્યોતિર્લિંગ દિવ્ય પ્રદર્શનની દર્શન તેમજ સંગીત સંધ્યાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. સુરતમાં બાળકને રિક્ષામાં સ્કૂલ મોકલતા વાલીઓ ચેતવા જેવો કિસ્સો બન્યો. એક રિક્ષા ચાલકે બાળકી સાથે વિકૃત હરકતો કરી. જો કે એક મહિલાએ તેનો વિડીયો ઉતારી લઈને જાગૃતતાને કારણે રિક્ષા ચાલકની પોલ ખુલ્લી પડી. મોરબીની સનાડા નજીક રાજકોટ હાઈવે પર બની રહેલ નવી મેડિકલ કોલેજનો સ્લેબ ધરાશયી થયો. નવી છત ભરાવવામાં આવી રહી છે ત્યારે સ્લેબ ધરાશયી થયો. સર્જાયેલી ઘટનામાં 3 વ્યક્તિઓને ઈજા થઈ. સુરતના કોટ વિસ્તારમાં સૈયદપુરા વાવ શેરી ખાતે 385 વર્ષ પૌરાણિક શ્રી રામેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી. મહાશિવરાત્રિ પર્વ શહેરની ઓળખ બનેલી શિવજી કી સવારી સાંજે 4 વાગે રણમુક્તેશ્વર મહાદેવથી ભક્તિભાવપૂર્વક નીકળી, જેમાં 4 લાખ જેટલા શિવભક્તો સ્વયંભૂ જોડાયા હોવાનું આયોજકો અને પોલીસનો અંદાજ છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પીલોલ ગામમાં નીલકંઠ મહાદેવ મંદિર શિવજી કી સવારી નીકળી.
સુરતમાં નવજાત બાળકને તેજી દેવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ડુમ્મસમાંથી એક નવજાત બાળક મળી આવ્યું. કોઈ જનિતાએ પોતાના તાજા જન્મેલા બાળકને તડછોડી દીધું. 1 વર્ષ પહેલા લીંબડી હાઈવે પર થયેલી 107 કિલો ચાંદીની લૂંટમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે એક રિક્ષામાંથી લૂંટ 55 કિલો ચાંદી સાથે એક મહિલા સહિત 3ને ઝડપી પાડ્યા. અમદાવાદના વિરામગામ શહેરમાં વલાણા બાયપાસ રવિરાજ હોટલ સામે આવેલ ભંગારના વાડામાં અચાનક આગ લાગતા આગના ગોટે ગોટા જોતા અફરાતફરી મચી ગઈ. વડોદરાના શિનોર નર્મદા તટે આવેલા પૌરાણિક ભંડારેશ્વર મહાદેવના મંદિરે વહેલી સવારથી મોટી સંખ્યામાં ઉમટેલા શિવભક્તોએ ભંડારેશ્વર દાદાના દર્શન કરી મહાપ્રસાદીનો લાભ લીધો. પલસાણામાં ચોરીના ગુનામાં છેલ્લા 4 માસથી વોન્ટેડ આરોપીને પલસાણા પોલીસે 4 રસ્તેથી ઝડપી પાડી 3 ગુનાનો ભેદ ઉકેલ્યો છે. બલેશ્વર ગામમાં રહેતા બળવંત ઉર્ફે ચીટુભાઈ પટેલને ગત તારીખ 26 નવેમ્બર 2023ના રોજ રાત્રિના સમયે કોઈ અજાણ્યા ચોર બંધ મકાનને તાળા તોડી રોકડ રકમ દાગીના મળી કુલ ₹1,45,000ની મત્તા ચોરી કરી કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી નાસી ગયાની ફરિયાદ નોંધાઈ હતી. દિન પ્રતિદિન ગરમીનો પારો વધતો જાય છે, એવા સંજોગો દરમિયાન તારીખ 8/3/2023ના રોજ રાત્રિના સમયે 10 કલાકે અમરેલી શહેરના કુકાવાવ રોડ ઉપર આવેલ રઘુવંશી ગૃહોદ્યોગના મરચાના જથ્થામાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનાની ટેલિફોનિક જાણ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલીને કરાતા ફાયર ઓફિસર HC ગઢવી રાબાડી હેઠળ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસનો સ્ટાફ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ ઉપર દોડી ગયો અને 2 કલાકની જહેમત બાદ આગ ઉપર સંપૂર્ણ કાબુ લેવામાં આવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થવા પામી નથી. બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં મહત્વનું પદ સંભાળતા BSF DIG બ્રાન્ચના કુશળ અધિકારી ML ગર્ગનું IG ઇન્સ્પેક્ટર એટલે કે ઇન્સ્પેક્ટર જનરલ તરીકે પ્રમોશન કરાયું છે. મહાશિવરાત્રિના મેળામાં પધારતા ભાવિકોએ બસ સ્ટેશન અને બસની અંદર કચરાપેટીમાં પ્લાસ્ટિક નાખવા માટે અપાતા સંદેશાથી મુસાફરોમાં જાગૃતિ આવી અને સહયોગ મળ્યો. ભવનાથમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જતું અટકે તે માટે એસટી તંત્ર ચાવીરૂપ અમુક ભૂમિકા અદા કરી રહ્યું છે. મહાશિવરાત્રિના મેળામાં પધારતા ભાવિકોને બસ સ્ટેશન અને બસની અંદર કચરાપેટીમાં પ્લાસ્ટિક નાખવા માટે પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા સતત સંદેશ આપવામાં આવી રહ્યો હતો. તેને મુસાફરો પણ જરૂરી સહયોગ આપી રહ્યા છે. જૂનાગઢના કેશોદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવરાત્રિના દિવસે બપોરના સમયે ભવ્ય શણગારેલા રથમાં ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી. શહેરના વિવિધ માર્ગો પર ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું ભવ્ય રીતે લોકોએ સન્માન અને સ્વાગત કર્યું. ખાંભા ખાતે વટાલિયા પ્રજાપતિ જ્ઞાતિ ખાંભા આયોજિત 15મો તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો. સમસ્ત દાતાઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. વડતાલ ધામમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવના દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે 7મીના રોજ વિજયા એકાદશીના દિવસે વડતાલ, અમદાવાદ, ગઢપુર, સારંગપુર, કલાલી અને ધોરેલા મંદિરોમાં દ્રાક્ષનો અન્નકૂટ થયો હતો. જૂનાગઢના ઉપલા દાતાની જગ્યામાં બ્રહ્મલીન મહંત પૂજ્ય પટેલ બાપુની 34મી પુણ્યતિથિ ગુરુવારે ધામધૂમથી ઉજવવામાં આવશે. જૂનાગઢ ઉપલા દાતાના બ્રહ્મલીન મહંતની 34મી પુણ્યતિથિ નિમિત્તે સવારે સમાધિ પૂજન, બપોરે મહાપ્રસાદ અને રાત્રિમાં ભવ્ય સંતવાણીના કાર્યક્રમથી પટેલ બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. જેતપુરમાં વડિયાના રહેવાસી જેતપુર રિક્ષામાં આવી રહેલ ત્યાં છાતીમાં દુખાવો પડતા જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા. ધનાભાઈ રાઠોડની ઉંમર 35 હતી. યુવાનને હાર્ટ એટેક આવતા સમસ્ત બનાવને લઈને ચિંતાનો વિષય બન્યો છે. પલસાણાના મીંઢોળા ચેકપોસ્ટ ઉપરથી 84,000થી વધુના દારૂ અને મુદ્દામાલ સાથે 2 મહિલા સહિત 3ને પલસાણા પોલીસે ઝડપી લીધા છે. ફતેપુરા બ્રહ્મકુમારીઝ નીતા દીદીના અધ્યક્ષસ્થાને 88માં શિવ જયંતિ નિમિત્તે શિવશક્તિ અનુભૂતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો. ફતેપુરા પાછલા પ્લોટમાં આવેલ બ્રહ્મકુમારી દીદીઓએ 88મી સીમી ત્રિમૂર્તિ શિવ જયંતિ નિમિત્તે શિવશક્તિ અનુભૂતિ ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો. અમરેલીના બગસરા શહેરમાં શિવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. બગેશ્વર મહાદેવ મંદિરથી શહેરના જાહેર માર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ભાવનગરના મહુવા તાલુકામાં દારૂના દૂષણથી કંટાળી જઈ કતપર ગ્રામજનો દ્વારા મહુવા ટાઉન પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો. ખુલ્લેઆમ ચાલતા દારૂ સ્ટેન્ડ બાબતે પોલીસને અનેકવાર રજૂઆતો કર્યા બાદ પણ દારૂનો વ્યવસાય વધી રહ્યો છે. દેવભૂમિ દ્વારકાના મીઠાપુર સૂરજ કરાડી ખાતે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેના સૂચના અને માર્ગદર્શન મુજબ મીઠાપુર પોલીસ સ્ટેશનના પીઆઈની જગ્યાએ પીએસઆઈ તરીકે હાલ ચાલ સંભાળે પીએસઆઈ જોશી દ્વારા મીઠાપુર સૂરજ કરાડીની અંદર ટ્રાફિક સમસ્યા અને રોમિયોગીરીથી ચલાવતા બાઇક ચાલકો, લાયસન્સ વગર ગાડી ચલાવતા લોકો,
ફૂટ પેટ્રોલિંગ કરી હાજર દંડ ગાડી ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. ઉધનામાં 20 વર્ષીય યુવતીનું નીચે પટકાતા મોત થયું. ઉધના વિજયનગર ખાતે ત્રીજા માળેથી નીચે પટકાતા યુવતીનું મોત થયું. યુવતીને 108 દ્વારા સિવિલ હોસ્પિટલ લઈ જવાતા તબીબે મૃત્યુ જાહેર કરી. સુરતમાં કોંગ્રેસ હજી તૂટશે. સુરત શહેર કોંગ્રેસના મોટા નેતા કોંગ્રેસનો હાથ છોડશે. માજી કોંગ્રેસના કોર્પોરેટર ગિરીશ પટેલ કોંગ્રેસ છોડશે. NSUIના માજી પ્રદેશ મહામંત્રી નીતિશ પટેલ, મુકેશ પટેલ, ડેમી અને પ્રતિક પટેલ એમ તેમની ટીમ પણ કોંગ્રેસને અલવિદા કહેશે. સુરેન્દ્રનગરના ઝાલાવાડમાં મહાદેવની ઉપાસનાના પર્વ શિવરાત્રીની રંગેચંગે ભક્તિમય ઉજવણી કરવામાં આવી. ત્યારે મહાશિવરાત્રીના પાવન પર્વે વહેલી સવારથી લખતર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ શિવ મંદિરોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. અમદાવાદના સાણંદ તાલુકાના ગોરખપુરા ગામે કોલગેટ, પામોલિયો અને નેપ્રો ફાઉન્ડેશન દ્વારા કનુભાઈ પટેલના હસ્તે આયોજન કરવામાં આવ્યું. સાણંદ તાલુકાના ગોકળપુરા મુકામે કોલગેટ, પામોલિયન અને નેપ્રા ફાઉન્ડેશન દ્વારા કનુભાઈની ઉપસ્થિતિમાં ગોકળપુરા મુકામે કોલગેટ, પામોલિયો અને નેપ્રો ઉપરના ફાઉન્ડેશનને લીધેલા દત્તક 15 ગામોમાં પ્લાસ્ટિક મુક્ત સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ કરવામાં આવ્યો. અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 69,91,500ની બનેલ નોકર ચોરીના વણશોધાયેલો ગુનો ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી સાણંદ ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હળવદના ખાખરેચી ગામે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ પશ્ચિમી ક્ષેત્રના વિરામગામ ઓફસાઇડ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. મોક ડ્રિલનો હેતુ સંકટ સમયે પાઇપલાઇન લીકેજ થાય તો તંત્ર કેટલું સાબદું છે તેનું ડેમોન્સ્ટ્રેશન કરાયું હતું. મહેસાણામાં આવેલા ખેરાલુના સતલાસણા રોડ પર ભંગારના ગોડાઉન નજીક અજાણ્યા વાહનની ટક્કરે ઠાકોર યુવાનનું મોત થયું છે. આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે વિવિધ મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ધાંગધ્રા વહીવટી તંત્ર દ્વારા અવસર લોકશાહીનો કેમ્પેન અંતર્ગત મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સુરતના પલસાણામાં આવેલા ધામદોડ ગામેથી 3.73 લાખથી વધુનો દારૂ અને મુદ્દામાલ સાથે એકને ઝડપી 4ને વોન્ટેડ જાહેર કર્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરની નવી બનેલી પોલીસ મહાનિરીક્ષક કચેરીનું લોકાર્પણ કર્યું. ગુજરાતમાં ત્રીજા દિવસે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા નર્મદામાં પ્રવેશતા રાજપીપળામાં કોંગ્રેસી કાર્યકરો આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વડોદરા શહેરના અક્ષર ચોક બ્રિજ ઉપર મારુતિ વાનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. વડોદરામાં આવેલા વાઘોડિયા તાલુકાના ગોરજ ગામ પાસે કાર તેમજ બાઇક વચ્ચે અકસ્માત થતા અકસ્માતમાં બાઇક સવારનું મોત થયું. અમદાવાદ ધોળકાના એક ગામની સીમમાંથી મૃતદેહ મળી આવ્યો. ધોળકા તાલુકાના વટામણ ચોકડીથી રાયપુરની વચ્ચે સીમમાંથી 77 માતાજીના મંદિરની બાજુમાંથી મૃતદેહ મળી આવ્યો. ઝાડ ઉપરથી દોરડા વડે લટકતો મૃતદેહ મળી આવ્યો. મૃતદેહ પાસે આધાર કાર્ડની મદદથી મૃતદેહની ઓળખ થઈ. અરવલ્લીના ભિલોડા તાલુકાના નવા વેવણપુર ગામમાં આંગણવાડીમાં સ્થાનિક ઉમેદવારના નિમણૂક થતા ગ્રામજનો દ્વારા બહારની વ્યક્તિની ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. ગ્રામજનોનું કહેવું છે ગામમાં 150 જેટલા મકાનો આવ્યા છે, તેમ છતાં બહારના વ્યક્તિ મુકાતા તેનો વિરોધ કરવામાં આવ્યો, જેનો એક જ વાત પર અડગ છે અને ગામમાંથી કોઈને મૂકવામાં આવે તેવી આંગણવાડી ચાલુ થવી દેવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારમાં આરોગ્ય પ્રધાન રહી ચૂકેલ મનસુખ માવડિયાને પોરબંદર બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જાહેર કર્યા બાદ આજે તેઓ તેમના મતક્ષેત્રમાં પહોંચ્યા. જેમના ગતરાજે જેતપુર ખાતે ભાજપના કાર્યકરોએ સંબોધ્યા બાદ આજે યાત્રાધામ વીરપુર પહોંચ્યા હતા. તો આ હતા અત્યાર સુધીના ટુ ધ પોઈન્ટ નવા ન્યૂઝ. નવી અપડેટ સાથે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. નમસ્કાર. તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ